मैं चिराग पासवान ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। ચિરાગ પાસવાનનો જન્મ 31 ઓક્ટોબર 1982માં દિલ્હીમાં થયો હતો। તેમના માતા રીના પાસવાન અને પિતાનું નામ રામવિલાસ પાસવાન છે। ચિરાગ પાસવાને બુંદેલખંડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેકની ડિગ્રી મેળવી છે। તેમણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો છે। તેઓ 2014માં પહેલીવાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, જે બાદ 2019માં પણ જીત્યા અને HAL 2024માં પણ જીત મેળવી છે। ચિરાગ પાસવાન 2014થી સતત એનડીએ ગઠબંધનનો હિસ્સો છે। કાકા પશુપતિ પારસ અને નીતિશ કુમાર સાથેના વિવાદો પછી પણ ચિરાગે ક્યારેય એનડીએ છોડ્યું નથી। એનડીએના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચિરાગ સતત 3 લોકસભા ચૂંટણીમાં ગઠબંધનનો ભાગ રહ્યા છે। 2024માં ચિરાગે પિતા દ્વારા વારસામાં મળેલી હાજીપુર બેઠક પરથી જીતની હેટ્રિક લગાવી છે। તેમણે આરજેડીના શિવચંદ્ર રામને 1,70,000 મતોથી હરાવ્યા હતા। આ વખતે ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીએ 5માંથી 5 બેઠકો જીતી છે। જો કે ચિરાગ પાસવાને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી, પરંતુ ફિલ્મોમાં સફળતા ન મળતા તેમણે પોતાનો રાજકીય વારસો સંભાળતા વર્ષ 2014માં રાજનીતિમાં એન્ટ્રી લીધી હતી। જીતની હેટ્રિક બનાવનાર ચિરાગ પાસવાન 2014 અને 2019માં જમુઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે લોકસભા ચૂંટણી 2024માં ચિરાગ પાસવાન તેમની પરંપરાગત બેઠક હાજીપુરથી જીત્યા અને મોદી કેબિનેટમાં તેમને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય આપવામાં આવ્યું છે।